વેપારીઓના હકો માટે આક્રમક બન્યા કચ્છ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ. હાજીભાઈ, આજે એવું હતું કે વેપારી બધા ભાઈઓએ ગાંધીધામ નગરપાલિકામાં કીધું હતું કે દિવાળી સુધીનો અમને ટાઈમ આપો, જે બી અમારું વધારાનું દબાણનું જે ભાગ હશે એ અમે દિવાળી પછી સ્વૈચ્છિક અમે હટાવી નાખશું. અને ઓટલા એટલા માટે બનાવેલા હતા કે ગાંધીધામ બજારમાં ગોઠણડૂબ પાણી ભરાઈ રહે છે, એટલે બધા વેપારી ભાઈઓએ ઓટલા બનાવેલા હતા. તો એવી માંગ હતી કે ડ્રેનેજની વ્યવસ્થા થઈ જાય તો અમે બધું તોડી નાખી સ્વૈચ્છિક, પણ છતાંય એમની આ 40 દિવસની મુદ્દતને માન્ય ના રાખી અને નગરપાલિકાએ જે અત્યારે વેપારી ભાઈઓ અને ગાંધીધામ શહેરને નુકસાન પહોંચાડ્યું છે એ આ જરીકે યોગ્ય છે નહીં. અને વેપારી ભાઈઓએ પહેલેથી કીધેલું જ હતું કે અમે સ્વૈચ્છિક રીતે હટી જશું, અને આ વેપારી ભાઈઓ છે, કોઈ આતંકવાદી નથી કે તમે આવું કૃત્ય કરી અને દિવાળી ઉપર નાના નાના ધંધાર્થીઓ છે એને તમે આવી રીતના નુકસાન પહોંચાડી, પેટ ઉપર પાટું મારી, એને દિવાળી નવરાત્રિ જેવા તહેવારો આવે છે ત્યારે તમે ગાંધીધામ ને આવી રીતના ખંડેરમાં ફેરવી નાખો, આ કોઈ યોગ્ય વાત છે ભાઈ? 50 વર્ષથી વેપારી ભાઈઓને ખબર છે કે આપણા ગાંધીધામ શહેરને ડેવલપ થતાં કેટલી બધી વાર લાગે છે. મહાનગરપાલિકા એટલે દીધી છે કે કમિશનરને એટલે બેસાડ્યા છે કે એ ડેવલપ કરે ગાંધીધામ, તો શું એને ડેવલપમાંથી તોડવા બોલાયા છે? આવી રીતનું કૃત્ય કરવાનું છે? ગાંધીધામ શહેર એ અમારી એમાં જાન વસે છે. તમે એ આપણા જાન ઉપર આપણા દુકાન તોડે ને વેપારી ભાઈઓની, તો મને એમ થાય કે મને આ મારા હાથ ઉપર કુવાડો ચલાવે છે. એટલે મહેરબાની કરી અને વેપારી ભાઈઓને, વેપારી એસોસિએશનને, તમામને મારી વિનંતી છે કે આપ આપણી અધિકારની હકની લડાઈ લડો અને તમે હક માટે બધા બનતા પ્રયાસ કરો. જો ભાઈ, મારું એવું માનવું છે કે તમે જ્યારે કોઈના અધિકાર અને હક માટે લડી નથી શકતા ને, તો કોઈ બી પ્રજાના પ્રતિનિધિ કહેવાને લાયક નથી. જો તમે કોઈના હક માટે, મને એવું છે કે મારું માનવું એવું છે કે કોઈના હક અને અધિકાર માટે લડી શકીએ ને તો આપણું જીવન સફળ છે. બાકી મારા સાથે કોઈ બી વ્યવહાર થયો હોય તો મારે ગાંધીધામ વેપારી ભાઈઓ અને ગાંધીધામ માટે હું હંમેશા મારો શરીરનો કણકર, મારો સમયનો પલ દેવા હું તૈયાર છું. મને કોઈ રંજ નથી, મને ભલે જે વ્યવહાર થયો હોય, પણ જો મારા ભાઈઓ માટે થોડીક પણ હું કામમાં આવતી હોઉં તો મારું જીવન સાર્થક છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.